હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવો વ્લોગ વિડીયોમાં. અને વાગ્યા છે 8. પછી સવારમાં હાવજને બહાર નાખીલે બાંધ્યો હતો. હવે એને પાયને અંદર લઈ લઈશું. ભેંસને પાવાની બાકી છે, તો પાય નીણ કરી અને જવા દઈએ આપણે દુકાને. તો કંઈ કામ હશે તો બતાવીશ. અને અત્યારે ધૂલાને થાંભલીએ ટૂંકો બાંધી અને આપણે પાવાની છે કૃમિની દવા. એને ટૂંકો બાંધી અને આપણે દવા પલાળી દઈશું પહેલાં. તો બન્યા રહીજો વ્લોગમાં. તો ગાઈઝ ભેંસનો ખીલો કરી નાખ્યો એકદમ સાફ અને ટાસ નાખી દીધો છે. તો હવે એને ફેરવી લઈશું અંદર નાખી લે. બાકી પાણી પાઈ લીધું છે એટલે કરી દઈશું હુકલની નીણ. તો ફાઇનલી ગાઈઝ દુકાને ગયો હતો ત્યાંથી મામાને ઘરે. ત્યાં જમી કારવીને થોડી વાર પોરો ખાઈને આવી ગયો ઘરે. ભેંસને ધમાઈને નાખી છે. ખાવ જ નહીં ધમાડી દીધો છે. ખાવ જે થોરમાં હેરાન કર્યા. हमला अचानक हुआ था, भगदड़ मच गई थी. પગ કચરી નાખ્યો અને અડધી જ દવા પીધી. અડધી અત્યારે ખાણમાં દેવાની છે અને તો તમારીને એને કડીક અંદર બાંધ્યો છે. તો પહેલાં ભેંસનો ખીલો સાફ કરી ભેંસને લઈ લઈશું અંદર. અને પછી આવડને બહારના ખીલે લઈ લેવું. અને એક ટોપરા ખોળ પલાળવાનો બાકી છે, તો એ પલાળી દઈ. તો બન્યા રહેજો વ્લોગમાં. તો ગઈ આ ખીલી નીણ કરી દીધી છે, ધૂલાને કરી દીધી છે. અને તડકો નથી એટલે ભેંસને એક નીણ આ ખીલે કરી દીધી. એ ખાઈ લે પછી દોઈને પછી સીધી અહીં ફેરવી લઈશું. બાકી પહેલાં ટોપરા ખોળો પલાળી દઈ પછી આપણે નાખશું ઓગા. બાકી જો વાહીદું કરી નાખ્યો. તો ગઈ જઈશ પછી દોએ કરી લીધી કમ્પ્લીટ. અને આપણે જ્યારે વાસી દેવાનું કર્યું ત્યારે ટાસનો સ્ટોક કરી લીધો છે આપણે. બાકી અત્યારે વાળું પાણી કરીને નીંદ નાખી દીધી છે ભેંસને ધૂલાને. સલાફો ખાલી થયો લેતા જઈશું ઘરે. તો બસ હવે આજના દિવસમાં તો એટલું જ હતું. કંઈ નવીન દુકાનનું કામ એ નહોતું, નહોતું ઢોરનું કાંઈ નવીન. એક આ સાહેબને ખાલી દવા પાઈ ઈ જ તે. તો બસ હવે મળીએ સીધા હવે કાલે સવારે. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો દિવસ. વાગ્યા છે 8:30 અને આપણે બધું કામ પતાવી અને દવા કરી લીધી હતી. શિરામણ પાણી કરી નીણ કરી દીધી છે, પાઈ લીધા છે. અને હવે આપણે જવાનું છે દુકાને. તો બન્યા રહેજો વ્લોગમાં. બાકી નવીનમાં કાંઈ નથી. અને કાલ જે આપણે દવા વધી હતી ધૂલાને ખાણમાં નાખીને આપી દીધી, ધૂલો ખાઈ ગયો. क्या क्या बात कर रहे हैं? मेरे साथ अन्याय हुआ है, मेरे साथ अन्याय हुआ है. સવારમાં ખોટા ખોટા બહુ થોડા ભર્યા. તો જવા દઈએ આપણે કામ ધંધે. તો ગઈ લઈ ગયો છે દુકાને અને કાંઈ કામ નથી એટલે બેઠા હતા. તો ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો, પણ વરસાદ ચાલુ છે તો 2-5 મિનિટ થમી ગઈ. થોડાક વાર હાથથી પલળવું નથી તો બંધ રહે એટલે નીકળી જાઉં. તો ગઈ આવી ગયો છું ઘરે. નાખી દીધી છે ભેંસને ધૂલાને નીર. વરસાદ એમને ટપક ટપક ચાલુ જ છે, કંઈ વધારે નહીં થતો કે બંધ નથી થતો. તો જોઉં કાંઈક નવું કામ હશે તો બતાવીશ. નકર હું મળશું સીધા આપણે સાંજે અહીં ને અહીં. તો ગજી વરસાદ એક ધારું ચાલુ જ છે બપોરનો. અને આનો ખીલો સાફ કરવા એને બહાર કાઢી હતી. તો સમજો એના વરસાદની મજા માણે. તો હવે એને લઈ લઈશું અંદર. કોઈ પણ ભાગ તો પાછો બગાડ્યો છે તો થોડીક ધમારીને પાછી અંદર લઈ લઈ. હવે વારો છે ધૂલા શેઠનો. સમજો એને પોદળાને કોઈ ભાતનું કર્યું તો એને ઘડીક બાજના ખીલે બાંધી દેવું. લઈ લઈ ભેંસને અંદર. તો ગઈ થોડોક વરસાદ ધીમો પડ્યો છે તો આવી ગયો પાછો વંડામાં. કરી દીધી છે ભેંસની બીજી નીર. અને જો બાકી ધમારી એટલે કેવી લાગે મસ્તીની. ધૂલાની ધમારી નાખ્યો તો ઓલા ખીલે બાંધીને. અને હવે આપણો ફોન ધીમે ધીમે દગો દેવા માંડે છે. ડિસ્પ્લે વધારે ખરાબ થઈ ગઈ છે, બ્લેક ડોટ્સ આવી ગયા માથે. તો ગઈ થઈ ગઈ છે હાજ. દુએ બધું કમ્પ્લીટ થઈ ગયું હતું, વાળું પાણી કરી લીધું અને વરસાદી હાવ રહી ગયો છે. તો આપણે ફોનની વાત થઈ હતી તો 2-3 ફોનના રિવ્યૂ જોયા છે આપણે, પણ નામ નહીં લઈ કારણ કે પાછું નકર ફ્રીમાં પ્રમોશન થઈ જાય. કારણ કે આપણે ક્રિએટર તો બહુ મોટા, લાખ વ્યૂ આવે આપણે પાછા. ઘર ભેગું થાને ભાઈ. તો હજી જોઈ 2-3 ફોનના રિવ્યૂ જોઈ
રિઝનેબલ રેન્જમાં 15-20ની આસપાસ અને એકાદો સારો મોબાઈલ કાલ ઓર્ડર કરી દેવું તો આપણી પાસે આવી જાય નવો મોબાઈલ. પછી આપણે એનો ફૂલ રિવ્યૂ લઈશું કેમેરાનો. બાકી મોબાઈલ કયો ને મોડલ કેવી કાંઈ નહીં. તો તુલાને ભેંસની નીંદ નાખી દીધી છે અને બસ હવે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીશું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.